ફાઇનલ મિત્રો હમીરભાઈ રાયદેભાઈ આંબલિયાની કાલે હતા આપણે. ટપુભાઈ ચાવડાનો ફોન આવ્યો, ભાઈ કે આજે સુગંધ આવે છે જોરદાર, તો અહીં ક્યાંક આજુબાજુ લાગે. અહીંયા ખડીમાં વઘાર માર્યો અને દાંતરાણામાં સુગંધ આવી ગઈ મિત્રો. ફાઇનલ ટપુભાઈને અહીંયા દાંતરાણા આપણે જવાનું છે લગ્ન પ્રસંગમાં. છોકરાના લગ્ન છે. ટપુભાઈ કે ભાઈ ખર્ચો કે આપણે જોરદાર કર્યો છે ને રસોઈમાં તારે કહેવાનું છે બરાબર. આવી ગઈ છે જોઈ શકો તમે રસોડા. રસોડામાં આવા મંડપ અમારે હજી આજથી સુધીમાં કોઈ ગોઠવ્યું નથી, એવા ટપુભાઈ ગોઠવ્યો છે મંડપ. અને જો તમે પાલટી માણસો છે એટલે મિત્રો કઢી ખીચડી રાખવા હોય ને એટલે પાલટી માણસ થવું. ખીચડી ભેગું ઘી જોઈ અને મને આવીને કહી ગઈ કે ભાઈ ખીચડી થોડી કે કઠણ બનાવજે એટલે થોડું ઘી વધારે ખવાય. કે બાકી માણસને ખવડાવવું જ છે કે દીકરાને લગન અને આજ બાપુ મોજમાં.
રસોડું કર્યું હતું. તો ગરધણીને આપણે પૂછી કે ભાઈ તમને કામ કેવું લાગ્યું અમારું? એકદમ સુપર. વિશાલ પ્રજાપતિને રસોડું કરવા આવો રસોઈ તમને ભાગ્યે જ મળશે. એકદમ સ્વાદિષ્ટ અને જોતા પૂરતું અને બહુ સરસ છે. ભાઈ થેન્ક યુ. ચાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.